તો જય શ્રી રામ મિત્રો, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને 1 જાન્યુઆરી અમે પહોંચી ગયા હતા પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે। તો ત્યાં આવતા અમને એવું જાણવા મળ્યું કે પાવાગઢના રૂટનું ટ્રાવેલિંગ એ પણ બદલાઈ ગયું છે અને માંચી પણ આખી બદલાઈ ગઈ છે। ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, તે અમને તમે વિડીયોમાં બતાવીશું। તો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે વ્લોગ ચાલુ કરીએ। તો મિત્રો આપણે બેસી ગયા છે અત્યારે બસની અંદર અને મને એવું જાણવા મળ્યું કે જ્યારે તમે શનિ અને રવિવારે આવો છો તો તમે ખાલી બસની અંદર ટ્રાવેલિંગ કરી શકશો, અને જ્યારે તમે સોમથી અને શુક્રની અંદર આવો છો તો તમે જીપ અને બસનું પણ ટ્રાવેલિંગ કરી શકો છો। અને મોસ્ટ ઓફલી શનિ અને રવિવારે બસ જ જાય છે, અને જો તમે પ્રાઇવેટ સાધન લઈને આવ્યા હોય તો તમે પ્રાઇવેટ સાધન એ ત્યાં માંચી સુધી જઈ શકે છે। અને મિત્રો તમે માંચી સુધી પહોંચી જાઓ છો તો તમને નવું પાર્કિંગ પણ જોવા મળશે, જે પાવાગઢની માંચી સુધી બનાવી દીધું છે નવું। પહેલાં એક હતું અને અત્યારે બીજું એક નવું બનાવી દીધું છે। પ્લસ જે માંચી એ દુકાનો હતી એ બધી વાઇન્ડ અપ કરી અને અત્યારે બધું નવું થઈ રહ્યું છે, જે ટૂંકા સમયમાં પૂરું થશે એ પણ તમને જોવા મળશે। પ્લસ માંચીના 25 થી 50 જેટલા પગથિયા વધારી દેવામાં આવ્યા છે, તો એ પણ નવું થઈ ગયું છે પાવાગઢની અંદર। તો તમે જાઓ તો આ બધું જોવાનું ભૂલતા નહીં। તો હવે આપણે રસ્તાનો આનંદ માણીશું।
મિત્રો હવે ફાઇનલી આપણે નીચે આવી ગયા છે અને હવે બસ સ્ટેન્ડ સુધી જઈશું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં બતાવજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત.